તલવાર કાઢે છે. હા, કે હમણાં મારી નાખું તને, પણ મારો વંશ રઘુવંશ છે અને મારા વંશમાં કલંક લાગે કે દીકરા એની માને મારી નાખી. ઈથી નથી બીતો. મારા બાપના નામ માથે કલંક લાગે કે દશરથજીના દીકરા એની માને મારી નાખી. ઈથી નથી બીતો, પણ મારો રામ હયાત છે અને મારો રામ ક્યાંયથી નીકળે અને મારા રામને કોઈ આંગળી ચીંધે કે જો આના ભાઈ એની માને મારી નાખી હતી એટલે બીવ છું, નહીતર ભરતજી કે મારી નાખું. કોણ છો તું? તું જે હોય તે. ભરતજી કહે તારું મોઢું કાળું કરી અને ક્યાંક બેસી જા, હું જીવું છું ત્યાં સુધી તને હું પ્રાર્થના કરું તારું મોઢું ન દેખાડતી તું મને. એ જ વખતે મંથરા આવી, શત્રુઘ્નજી મહારાજ ઉભા છે મૌન. એને જોયું કે મૂળ આ છે, કરનારી આ છે. એને પકડી ચોટલો એક મુષ્ટિકા મારી, મુખમાંથી રક્ત નીકળી ગયું, રસડે છે. પણ ભરતજી મહારાજ ના પાડે છે શત્રુઘ્નને કે ન મરાય ભાઈ, આપણો જ પ્રારબ્ધનો દોષ છે, આમાં કોનો વાંક કાઢવો? હાલી માં આગળ જેનો સુહાગે જતો રહ્યો ને જેનો દીકરો જતો રહ્યો છે એનું હું થયું છે? માં કૌશલ્યા આગળ ભરતજી આવ્યા છે. દૂરથી જોયા માં કૌશલ્યા એક ભરત આવે છે અને જાણે રામ જ આવતો હોય એમ માં કૌશલ્યા ઊભી થઈ. ભરતને લેવા માટે શરીરને સંભાળી ન શકી, ધરતી ઉપર ઢળી પડે. પણ ભરતજી મહારાજ દોડીને માને હૃદય લગાવી ખૂબ રડ્યા છે. માને પૂછે છે કે માં ક્યાં છે મારા પિતાજી? કહતે ભરતજી સુનો મોરી મૈયા, રામ ને લખમણ કહા ગયા ભૈયા. હા, મારો રામ ક્યાં છે? અને કૌશલ્યા આખી વાત કરી વનવાસની અને કહે છે કે બેટા હું જીવું છું, હજી આ નજરની સામે આવું બધું થયું અને હજી હું જીવું છું. ત્યારે ભરતજી બોલ્યા કે માં, રામ વનવાસમાં જો તારા ભરતનો મત હોય તો આ જગતમાં જે પાપ છે, જે પાપ રાજાને મારી નાખવાથી લાગે, જે પાપ મિત્રને દગાથી ઝેર દઈને મારી નાખવાથી લાગે, જે પાપ કોઈ ગર્ભવતી માં હોય અને એને કટાર મારી દો ને મા દીકરાની હત્યા કરવાથી લાગે, જે પાપ ગૌશાળા હળગાવાથી કે બ્રાહ્મણની હત્યાથી લાગે, માં જે પાપ ભગવાનનું ભજન છોડીને ભૂતની ઉપાસના કરવાથી લાગે, જે પાપ બે ચહી બેદ ધર્મ દુહી લેહી, જે પાપ વેદને વેચવાથી લાગે, આ પાપ ગણાવ્યું છો ભરતજીએ. હા, અને તમને નથી લાગતું કે ધર્મ ગ્રંથોનું મૂલ્ય થવા માંડ્યું એટલે સત્સંગનો મહિમા ઘટી ગયો? હા, નહીતર આ જગતમાં સત્સંગ જેવું દુર્લભ બીજું કાંઈ નહોતું. પણ અમારા મહાપુરુષોએ જે કાંઈ આપ્યું છે એને અમે વેચવાનું ચાલુ કરી દીધું. એટલા માટે આ એક પાપ છે અને એ પાપ જેવું આ જગતમાં એ કઈ પાપ નથી. ભરતજી બોલ્યા છે માં મનક્રમ વત નથી થતા જે કાંઈ આ ધરતી ઉપર પાપ છે એ બધા મને લાગે જો રામ વનવાસમાં મારો મત હોય. અને ત્યારે માં કૌશલ્યા બોલી છે બેટા, રામ વનવાસમાં મારા ભરતનો મત ન હોય. અને જે કોઈ આ જગતમાં કહે છે કે રામ વનવાસમાં ભરતનો મત હતો એને સપને એવું સુગમ ને સુખ સીધી તે એને સપનામાં કોઈ દી સદગતિ ન મળે અને એનું જે કાંઈ પુણ્ય હોય બળીને રાખ થઈ જશે. હા, વસીરજી મહારાજ આવ્યા, ભરતજીને હૃદય લગાવીને સાંત્વના આપ્યું કે બેટા આ સમય હવે કરુણાનો નથી, તમારા પિતાજીનું શરીર પ્રતીક્ષા કરે છે. અને ભરતજી મહારાજ તેલમાંથી આ શરીરને કાઢ્યું. સંતો કહે તેલનો એક અર્થ પ્રેમ થાય છે. સંસ્કૃતમાં સ્નિગ્ધતા માટે, સ્નેહ માટે તેલ શબ્દનો પ્રયોગ થયો છે. આ મહાપુરુષ પ્રેમને ખાતર જીવો અને પ્રેમમાં જ વાસ કર્યો. તેલનો અર્થ પ્રેમ થાય છે. હા, દેહને બહાર કાઢી સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવી અને દશરથજી મહારાજની અંતિમ યાત્રા અયોધ્યામાંથી નીકળે છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા. આખું અયોધ્યા સરયુ તીરે ભરતજી મહારાજ
પ્રદક્ષિણા કરી અને અગ્નિ સંસ્કાર કરે છે. માતાઓ તૈયાર થઈ સતી થવા માટે. ભરતજી રોકે છે. સામાન્ય ધર્મ કરતા વિશેષ ધર્મ મહાન છે. પતિ પાછળ સળગી જવું એના કરતા એના સ્મરણમાં ભજન કરી અને બેયનો ફેરો સુધારવો એ વિશેષ ધર્મ છે. એટલે સંતોએ ના પાડી. માતાઓને રોકી ભરતે કે માં, જો તું જીવિત રહીશ તો તને હું રામના દર્શન કરાવીશ. અને રહી રાની દર્શન અભિલાષી. પરમાત્માના દર્શન માટે માતા અટકી ગઈ છે. દશરથજી મહારાજનું પંચભૂતથી બનેલું શરીર પંચભૂતમાં વિલીન થયું. સીતારામ સીતારામ હજે પ્યારે, નહીં જન્મે વારમે વારે. સીતારામ સીતારામ ભજ પ્યારે, નહીં જન્મ વારે. રાત્રે નિંદેરા દિવસે કામ તમે, ક્યારે ભજશો સીતારામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો સીતારામ. मुख में तुलसी घट में राम, जब बोलो तब सीताराम. घट में तुलसी मुख में राम, जब बोलो तब सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. દશરથજી મહારાજનું શરીર પંચભૂતમાં વિલીન થયું. 10 ગોત્ર વિધાન જે છે આપણું વેદોક્ત ભરતજી મહારાજે બધું કર્યું છે. પિતુહિત ભરત કીન જસ કરની, 100 મુખ લાખ જાય નહીં બરની. એનું લાખ મુખથી પણ વર્ણન ન થઈ શકે. તુલસીદાસજી કહે સભા ભરાણી છે. ફરી એકવાર રામ વનવાસ. વશિષ્ઠજી મહારાજ ભરતજીને સમજાવે છે. સુનહું ભરત ભાવી પ્રબલ. આ વિશ્વ પ્રસિદ્ધ દોહો આ મહાપુરુષના મુખમાંથી નીકળ્યો. બિલખી કહે હું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અબજસ વિધિ હાથ. આ 6 વસ્તુ આપણા હાથમાં નથી. હાનિ લાભ જીવન મરણ જસ અને અબજસ. ભરત તમારા પિતાજી શોક કરવાને લાયક નથી. સોચ એ રાજાનો કરાય જે નીતિ ન જાણતો હોય અને જેને પ્રજા પ્રાણ સમાન પ્રિય ન હોય. શોક, સોચથી શોક, અને એને જ આપણે હોગ કહીએ છીએ. શોક તમારા પિતાજીનો ન હોય, કારણ કે દશરથજી જેવો મહાપુરુષ આ ધરતી ઉપર થયો નથી, થશે પણ છે પણ, જેના આપ અને રામ જેવા પુત્ર છો. ભરતજી મહારાજને ગુરુજીએ કીધું સત્યને માટે તમારા પિતાજીએ પ્રાણ ત્યાગ કર્યો, ધર્મ અને સત્ય માટે રામે વનવાસ સ્વીકાર કર્યો, આપ ગાદીનો સ્વીકાર કરો. ભરતજી બે હાથ જોડી સજળ નેત્રે સભાની વચ્ચે વંદન કરી બધાને બોલ્યા છે કે માફ કરજો, આજ કાંઈ અયોગ્ય બોલાય તો, પણ આ ગાદી ઉપર બેસવા માટે ચાહીએ ધર્મશીલ નર નાહુ. આની માટે કોઈ ધર્મશીલ બેસી શકે. મારા જેવો પાપીઓ આ ગાદી માટે બેસે તો રસાતળમાં વહી જશે. હું આ ગાદીને લાયક નથી. મારું હિત રામ દર્શનમાં છે, ગાદીમાં બેસવા માટે નહીં. અને સવાર થતા જ ભરતજી કે મારે રામ દર્શન કરવા માટે જવું છે. અને જ્યાં આટલી વાત કરી, અયોધ્યાના લોકો, અમુક લોકોને જે આંશિક જરાક હતો એવું કે કદાચ ભરતજીનો મત હોય વનવાસમાં, બધાયના સમાધાન થઈ ગયા. અને જ્યાં રામ દર્શનની વાત કરી, તુલસીદાસજી કહે કે જાણે સંજીવની મંત્ર ભણીને જળ છાટે મળદા બેઠા થાય એમ આખી અયોધ્યા સજીવન થઈ છે. હા, ભરતજી મહારાજ વાત કરે છે
કે પરમાત્માના દર્શન કરવા માટે જવું છે. તૈયારીઓ થવા માંડી, રાતના કોઈ સૂતું નથી. ભરતજી મહારાજ અયોધ્યાની સંભાળ માટે અમુક સેવકોને રાખ્યા. તૈયારી થઈ, ભરતજી મહારાજ જાય છે ચિત્રકૂટ. રથનો શિકાર નથી કરતા. માતા આવીને વિનંતી કરી કૌશલ્યાએ કે બેટા કોઈ નહીં, તું નહીં સ્વીકાર કરે તો કોઈ રથમાં નહીં બેસે, અને ચાલી શકે એવી કોઈની સ્થિતિ નથી, એટલે તું રથમાં બેસી જા. સંતો કહે રામ યાત્રાનું આ એક વિઘ્ન છે. અમે જે કાંઈ ભજન કરતા હોય એને બહુ જાહેરાત ન કરવી, નહીતર સમાજ એને તોડાવવાની કોશિશ કરશે. ભરતજી મહારાજે રથનો શિકાર કરવો પડ્યો અને યાત્રા પ્રારંભ થાય છે. ભાવ ઓર પ્યાર છે. બોલીએ ભરતલાલજી મહારાજ કી. ભરત ચલે ચિત્રકૂટે હો રામા, રામ को मनाने. भरत चले चित्रकूट हो रामा, राम को मनाने. हे राम को मनाने, सीताराम को मनाने. राम को मनाने, सीताराम को मनाने. भरत चले चित्रकूटे हो रामा, राम को मनाने. भरत चले चित्रकूट हो रामा, राम को मनाने. हो रामा, राम को मनाने. हो रामा, राम को मनाने. ભરતજી મહારાજની યાત્રા આગળ વધે છે. હવે જલ્દી પહોંચાડી દે. એક ભગત નીકળો છે ભગવાનના દર્શન કરવા માટે, એમાં વિલંબ હું કામ કરાવે? જો કથા છે ને એ પૂરી નથી થતી, આપણી વાણીને આપણે વિરામ આપવો પડે છે. એટલે કથા પૂરી નથી થતી. જે પ્રસંગને ન્યાય આપી શકું એને પૂરો આપી, બાકી સંક્ષિપ્તમાં ભરતજી મહારાજ યાત્રા આગળ વધી. ગંગા કિનારે આવ્યા. નિષાદને ખબર પડી અને નિષાદ ઉભો થયો, સૈન્યને તૈયાર કર્યું કે લાગે છે ભરત રાજ્યને અકંટક કરવા માટે જાય છે, રામજીને મારવા. એને ખબર નથી અહીંયા રામના સેવક બેઠા છે અને હજી અમે જીવીએ છીએ ત્યાં સુધી રામ સુધી કોઈને પહોંચવા ન દે. ખાલી રામ રામ કરવા વાળા નથી, જરૂર પડે તો રામના માટે આ પ્રાણની આહુતિ આપી દે છે. નિષાદ કે આજ તો મારા બે હાથમાં લાડવા છે. સમર મરણ પૂરી સુરસરી તીરા, ગંગાનો કિનારો અને રામના કાર્ય માટે મારું મોત થાય. તૈયાર થઈ જાઓ. બધાય તૈયાર થયા. એમાં એક વડીલને છીંક થઈ. તુલસીદાસજી કહે, વડીલે કીધું ઉતાવળા થાવમાં પેલા તપાસ કરો ભરતજી હું કામ જાય છે. ભરતજી આવ્યા છે સંગવેરપુર. નિષાદ મળ્યો છે અને ખબર પડી કે રામનો મિત્ર છે. ભરતજી મહારાજ રથમાંથી કૂદી અને નિષાદને હૃદય લગાવ્યા, જાણે લખન મળ્યો હોય. અને આજ નિષાદ રડ્યો કે સારું થયું ભાઈ, અજાણતામાં જો ઉતાવળ કરી હો તો એક ભગતનો અપરાધ થઈ જાત. નિષાદને મળી આતિથ્ય કર્યું છે આખી અયોધ્યાનું સંગવેરપુરમાં. ત્યાંથી ભરતજી મહારાજ યાત્રા આગળ વધી. ભરદ્વાજજી મહારાજને મળી. દેવતાઓને તકલીફ થઈ, દેવગુરુએ સમજાવ્યા. લખનલાલજી મહારાજને ખબર પડી છે આ બાજુ રામજીને ચિત્રકૂટમાં કે ભરત આવે છે. લખનલાલજી જરા ક્રોધિત થયા, પણ ભગવાન એને સમજ આવે છે અને ભગવાન આવ્યા છે, ભરતજી આવ્યા છે ચિત્રકૂટ. પાછળથી ભરતજી મહારાજ કુટિયામાં પ્રવેશ કરે છે, આગળથી નહીં. એવું કે મેં એવું ક્યાં મારા નાથ કાંઈ સત્કર્મ કર્યું કે હું તારી સન્મુખ આવું? હું તો પાપી જાઉં. એટલે પાછલા દરવાજેથી પ્રવેશ કર્યો. પાહી નાથ કહી પાહી ગોસાઈ. લખનલાલજીએ જોયું ભરત ભાઈ પ્રણામ કરે છે અને રામજીએ સાંભળ્યું પણ ઊભો નથી થતો. જ્યાં સુધી લખન ન કહે ત્યાં સુધી મારે ઊભું નથી થવું. અને લખનલાલજી રહેવાતું નથી. હું સેવક છું, મારે રામની સેવા છોડી નથી શકતો. નહીતર એમ થાય છે કે દોડીને પેલા હું મારા ભાઈને મળી લઉં. તુલસીદાસજી કહે લખનલાલજી બેસી. મોટા ભાઈ ભરત વંદન કરે છે, પ્રણામ કરે છે અને જ્યાં સાંભળ્યું ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિસંગ ધનુ તીરા. ધનુષ બાણ ભાથો અને ઉપવસ્ત્ર ઘા કરી દીધો મારા રામે. એમ દોડ્યો, કેમ ઉભો થયો ને ગયો ખબર ન પડી. બરબસ લઈએ ઉઠાય ઉરલાય કૃપા નિધાન. ભરતજી મહારાજ પગ પકડા છે, છોડતો નથી. આંસુથી ભગવાનના ચરણ ધોઈ નાખ્યા. ભગવાન જબરજસ્તી બરબસ
હૃદય લગાવ્યો, દેવતાઓ જય જયકાર કર્યો છે, ભાવ ઓર પ્યાર છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, ભરતલાલજી મહારાજ કી. ભરતજી આવ્યા છે ચિત્રકૂટ, બધાને મળે છે. માં ભરતજીની ઉપર હાથ મેલે છે. રામચરિતમાનસમાં માં જાનકીજીએ કોઈના ઉપર હાથ મેલ્યો હોય એ એક આ મહાપુરુષ છે ભરતલાલજી. આ બધાને મળ્યા છે. આખો સમાજ. દશરથજીને વિદાયની વાત થઈ. ફરી એકવાર વાતાવરણ શોકમય થયું. વસીડજીએ બધાને સમજાવ્યા. ભગવાન તર્પણ કરે છે મંદાકિનીમાં પિતાજીને. સભા ઉભરાય, નિર્ણય આવતો નથી. જનકજી આવ્યા છે. ફરી સભા ભરાણી. શું કરવું? ભગવાન કે છે કે સત્યના માટે જો આપણો બાપ પ્રાણનો ત્યાગ કરી શકતો હોય પણ સત્ય ન છોડતો હોય, આપણે એના સંતાન છીએ. ભરત, તો 14 વર્ષ સંભાળ અયોધ્યા, હું 14 વર્ષ પછી આવીને સંભાળી લઈશ. પછી ભરતજી કાંઈ નથી બોલ્યા. રાજી હે મુસી મેં જિસમે તેરી રજા હે. હવે તું કે મારા નાથ, પણ મને ધર્મનીતિનો ઉપદેશ. ભગવાન બહુ ટૂંકમાં ધર્મનીતિ, રાજનીતિ શીખવે છે. પણ ભરત કે મારે આધાર જોશે, 14 વર્ષ હું નહીં રહી શકું. અને પ્રભુ કરી કૃપા પાંવરી દી. પાદુકા મંગાવી ભરતજીને આપી. ભરતજીએ મસ્તક ઉપર પધરાવી. ભગવાન કે ભરત, આધાર ચરણમાં હોય